તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા 10 દિવસ ડેલી બ્લોગિંગનો આજે 7મો દિવસ છે, બરાબર. તો આજે 7 દિવસ કમ્પ્લીટ થાય આપણા ડેલી બ્લોગિંગ કરતાં. તો ગાઈસ હવે જસ્ટ ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને હવે જસ્ટ નીકળવું છે ઓફિસ માટે. જે આપણું ડેલી રૂટિન છે એ તો કરવાનું જ છે. તો મસ્ત ફ્રેશ થઈ ગયો. હવે ચા નાસ્તો કરવાનો, પણ ચા નાસ્તો એમાં બી આજે શનિવાર હતો. શનિવાર તો આજે ઉપવાસ રહેશે, તો આજે ચા નાસ્તો નહીં થાય, ઓનલી ફોર ચા થશે, બરાબર. કારણ કે આજે ઉપવાસ છે, તો ઉપવાસમાં કંઈ ખાવાનું, કારણ કે હું શનિ, રવિ અને એક રામાપીરની બીજ આ 3 વસ્તુ વધારે કરું, બરાબર. તો આજે ઉપવાસ છે, તો આજે ચા નાસ્તો નહીં થાય. તો જસ્ટ આપણે નીકળીએ ફટાફટ ઓફિસ જવા માટે. અને કાલનો બ્લોગ ના જોયો તો આપણી ચેનલ પર આવી ગયો, જોઈ લો તમે. કાલ હું રિવરફ્રન્ટ ગયો હતો, એરપોર્ટ ગયો હતો, પછી નરોડા ગયો હતો થોડો કામથી. તે બધું એક્સપ્લેન કર્યું છે મેં આગલા વિડીયોની અંદર, તમે જોઈ શકો છો. ગાઈસ આજે શનિવાર છે, તો જો આજે વહેલું કામ પટશે અને એક મારું બીજું કામ કરવાનું, બે કામ વહેલા પટી જશે, તો આજે આપણે ઘરે નીકળીશું દાંતા જવા માટે. કારણ કે ઘેર જે કેટલો ટાઈમ થયો મને હજી ઘેર ગયો નહીં, મીન્સ કે 15-20 દિવસ ઉપર થઈ ગયું હું આવ્યો ત્યારનો ગયો નહીં ઘરે. તો આપણું જે કામ છે વહેલું એ કામ પટી જશે, એના પછી આપણે ડાયરેક્ટ ઘરે નીકળીશું, બરાબર. ને કાલે રવિવાર છે, કાલે રવિવાર ઓફિસની રજા જ હશે, એટલે મેં કીધું રજા છે તો પછી 2 દિવસ ઘરે જતા આવું. તો અને ગાઈસ એક અપડેટ આપવાની હતી કે મારી લાઈફમાં થોડું ચેન્જિંગ થવા જઈ રહ્યું છે. તો ચેન્જિંગ એ વાતનું થઈ રહ્યું છે કે જે ઓલરેડી મારા મેરેજ થઈ ગયેલા હતા, બરાબર. એ મારા મેરેજને લગભગ 5-6 વર્ષ થયા. 2021ની અંદર મેં મેરેજ કર્યા હતા. તો એ મેરેજનો હવે એન્ડ આવવા આવી રહ્યો છે, મીન્સ કે એન્ડ આવવા આવી રહ્યો છે. તો ડિવોર્સ લેવાનું ફાઇનલ કર્યું અમે કે ડિવોર્સ લઈશ હું. કારણ કે હવે જે મારા જોડે જે પ્રોબ્લેમો થઈ રહી, જે હેડી રહ્યું એ હવે વધારે મારામાં સહન કરવાની તાકાત નહીં, અને હવે સહન બી થતું બી નહીં, બરાબર. તો મેં ડિસિઝન લીધું કે હું ડિવોર્સ જ લઈશ, ફાઇનલ જે થવું એ થાય, બરાબર. તો જોઈએ હવે કઈ રીતના થાય. ફેમિલીવાળા તો ના પાડે છે, ફેમિલીમાં તો કોઈ માનવા તૈયાર છે નહીં, બરાબર. પણ તોય બી હું મારી રીતના ડિસિઝન લઈ લીધો, કારણ કે લાઈફ મારે નીકાળવાની, ફેમિલીને નહીં કાઢવાની. કારણ કે જે મેં 5 વર્ષ જે મેં મારી હાલત જે કરી હતી ને, જે 5 વર્ષમાં હું જે હેરાન થયો હતો, જે મેં ઘરવાળાને છોડ્યા હતા, એ વ્યક્તિ માટે મારા ઘરવાળાને ઇગ્નોર કરતો હતો, ટોટલી બધું હું કરતો હતો, બરાબર. તો એ વસ્તુના લીધે મેં મારા ઘરવાળા બી છોડવા તૈયાર હતા. હાલ જે મારો ખરાબ ટાઈમ આવ્યો, મારી પડતી આવી, મારા જોડે કોઈ જ નહોતું, તે માણસ મને છોડીને જતું રહ્યું, બરાબર. તો એ માણસને પછી મારી હવે હાલ મીન્સ કે હાલ જે હું આટલો ઊભો થયો હું, જે મને સપોર્ટ કર્યો હોય જે, તો મારા ઘરવાળાએ. એટલે હવે હું તો એક જ વસ્તુ માનવાનો હું કે મારા ઘર સિવાય, હવે મારા ફેમિલી સિવાય હું કોઈનું વિચારવાનું નહીં. પહેલી ચોખ્ખી વાત, ભલે ગમે તેટલા ટાઈમનું રિલેશન હોય, ગમે તે XYZ, બરાબર. તો ફર્સ્ટ પ્રાયોરિટી હવે મારી ફેમિલી છે. કારણ કે મારી ફેમિલીએ મને સપોર્ટ કરી, મને ઊભો કર્યો, એટલે હું મારી ફેમિલીને સપોર્ટ કરવાનો. હવે હું જીવવાનો તો મારી ફેમિલી માટે જીવવાનો, બરાબર. મારી 4 બહેનો, મારા મમ્મી પપ્પા, બસ એ લોકો માટે જ જીવવાનું હોવા. એટલે મેં ડિસાઈડ કર્યું છે કે હું ડિવોર્સ તો લેવાનો. કારણ કે મને એ વ્યક્તિ જોડે હું રહી શકું એમ શું જ ના. કારણ કે હાલ હું લગભગ 8-9 મહિનાથી, લગભગ એ મારા જોડે 5-6 મહિનાથી મારા જોડે નહીં. પણ આજે ના કોઈ કોલ, ના કોઈ મેસેજ, ના કોઈ ચીજ નહીં. ક્યાં શું હે, કોઈ ચીજ નહીં. તેને કોઈ જ પડી નહીં, તો પછી મને શું પડી કે હું એને કોન્ટેક્ટ કરું, બરાબર. તો એની જગ્યાએ રાઈટ છે, હું મારી જગ્યાએ રાઈટ છું. એની ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, તો મને મારી ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો હવે ડિસિઝન લઈ લીધો કે ડિવોર્સ લેવાનો, બરાબર, ફાઇનલ. તો બન્યા રહો બ્લોગની અંદર. બધી મારી લાઈફની જે સ્ટોરી થઈ એ હું તમને કહેતો રહીશ. તો સ્ટાર્ટ કરીએ આજે બ્લોગ. કારણ કે ચા બી નહીં પીધો ને સવારમાં કહેવું પડે, પણ જે હતું લાઈફ, કારણ કે હું જે અંદર ઘૂંટાતો હતો ને એ શેર કરું તમને, બરાબર. બન્યા રહો બ્લોગની અંદર. નીકળીએ અમદાવાદ જવા માટે. તો ગાઈસ નીકળીએ હે ઓફિસ જવા. ચાવી આપી દઈએ, કારણ કે ઓફિસ લોક કર્યું એટલે પછી ચાવી આપી દેવી પડે. ડાર્લિંગ,
બાલ બતાવીને શું કરે તું? હાલે બાલ બતાવીને શું કરે? બાલ બતાવીને શું કરે? હા તો ગાઈસ ઉતાવળમાં મારા બાઈકની ચાવી ભૂલી ગયો તો બાઈકની ચાવી લીધી. કપડાનું કહેવાનું આપણે જે જગ્યાએ કપડાં વોશિંગ કરવા આવ્યા હતા ને એ જગ્યાએ કપડાં આપ્યો પણ લેટ આપ્યો. એટલે વસ્તુ ખબર બીજી જગ્યાએથી આપણે રેગ્યુલર આપો તો જ આપવો પડશે. તો જ આપણને પહેલાં કીધું તું કપડાં જતો જાય. મારા જ વહેલું નીકળવું થોડુંક ના જ લેટ થઈ ગયું. 7:30 થઈ ગયા નીકળતા 8 વાગવા આવ્યા. હવે નીકળીએ. આપણું બાઈક હેલ્મેટ ને તો બધું રાતે અને રિક્ષામાં જ મૂકી દીધું. કારણ મને લાગ્યું કે વરસાદ આવશે પલટશે ખોટું એટલે રિક્ષામાં જ રાખી દીધું હતું. કાઢીએ રિક્ષામાંથી ફટાફટ. રેડી તો ફટાફટ હેલ્મેટ પહેરીએ, બાઇક સ્ટાર્ટ કરીએ, નીકળીએ ફટાફટ. બન્યા રહો બ્લોગની અંદર. આજે થોડું કોઈક ઇન્ટરેસ્ટિંગ થવાનું મને એવું લાગે. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ યાત્રા માટે. આંટી ટોપીનો વ્યૂ પવન ચક્કી આંટી ટોપી. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા હતા કેમ્પ હનુમાનના દર્શન કરવા માટે એરપોર્ટ બાજુ. હનુમાન દાદાજીનું મંદિર છે તો આપણે આવી ગયા દર્શન કરવા. દર્શન કરી ફટાફટ કારણ કે આપણે મોબાઈલ બતાવો નહીં અંદરનો વિડીયો નહીં બનાવી શકો તો જોઈ શકો છો. અને બાંધવી અને કેટલી બધી પબ્લિક આવે દર્શન કરવા માટે. તો ફટાફટ દર્શન કરીએ. ઘણા નીકળી ગયા હતા. તો ગાઈસ આવી ગયા ઓફિસ. જઈએ આપણે અંદર. તો ગાઈસ આવી ગયા હતા આપણે ઓફિસ. જો ભલે ગમે તેટલા વહેલા આવી ગયો સારું લાગે. હા કારણ કે કોઈ આપણે લેટ આવવાનું કોઈ આપણે જે મજા ના આવે. તો વહેલો આવી ગયો આજે બરાબર. તો હનુમાન દાદાના મંદિરેજીના દર્શન કરીને કારણ કે આજે શનિવાર હતો ઉપવાસ હતો તો મંદિરેજીના દર્શન કર્યા. હવે હડલ મિટિંગ અટેન્ડ કરશું. હડલ મિટિંગ અટેન્ડ કર્યા પછી આપણે નીકળીશું નરોડા ફિલ્ડમાં જવા માટે. બંને રહેજો બ્લોગની અંદર. એ નરોડામાં ચા વેફર. તો ગાઈસ ઓફિસમાં હડલ મિટિંગ અટેન્ડ કરીને હડલ મિટિંગ હતી એના પછી ટ્રેનિંગ બી હતી. તો અડધો કલાક તો ટ્રેનિંગમાં ગયો. તો ટ્રેનિંગ પૂરી કરી એના પછી આવી ગયો નીકળી ગયો. એના પછી નરોડા જવા માટે નરોડા આવ્યો. નરોડાથી પછી હું આવ્યો નાના ચિલોડા મારે કસ્ટમરની વિઝિટ કરવાની હતી. એની વિઝિટ કરી પછી એના પછી બી કસ્ટમરની વિઝિટ કરવાની વિઝિટ કરી એના પછી આવ્યો. જસ્ટ ચા નાસ્તો કર્યો કારણ કે ભૂખ લાગી હતી. સવારે ઓનલી ફોર ચા પીધી હતી. સવારે ખાલી ચા જ પીધી હતી. તો પહેલાં જસ્ટ ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને બસ હવે આપણે વિડીયો એડિટિંગ કરી લઈએ ફટાફટ ને અપલોડ કરીએ બરોબર ને. હાલ જસ્ટ બેઠા હો. તો ગાઈસ કાકા જોડે ચા પીવા આવી ગયો તો જો કાકા પણ ચા પીવો. તો ગાઈસ બપોરે આપણે ચા પીધી. ચા પીધા પછી સાહેબ જોડે આવ્યા હતા અને સાહેબ ડિટેલો કરાવી કસ્ટમર જોડે એ કરાવી પછી બંને સાથે ડ્રોપ કર્યા. આપણે ડ્રોપ કરીને પછી આપણે આવી ગયા. પછી આપણે વિઝિટો પૂરી કરીને હવે નીકળીએ છીએ. હવે આપણો ટાઈમ થઈ ગયો ઓલમોસ્ટ 7 વાગી ગયા. હવે આપણા કામમાં આવતા નીકળીએ બરોબર. મળીએ સાંજે. ખરેખર બહુ કરવાનું છે બરોબર. આજે ઘરે જવાનું હતું. ઘરે ના જોયો. મારો 2 કામ હતો એ બે કામ ના થયા. આજે ના થઈ શક્યો બરોબર. તો બનાવો બ્લોગ પર તો આજે નવું જોવા મળશે તમને. તો ગાઈસ આપણે આવી ગયા તો જમવા માટે. જમીન ફટાફટ નીકળીએ હવે બરોબર. હજી તો રાતે 12-1 વાગી જશે ગાંધીનગર જતા. તો ગાઈસ નરોડાથી ખાવા ખાઈને હું આવી ગયો તો વૈષ્ણોદેવી સર્કલ અને હવે ગાંધીનગર જઈ રહ્યો હતો. તો રસ્તામાં જબરજસ્ત ઊંઘ આવી રહી હતી. તો ભાઈ આપણે સ્ટ્રિંગ પીવા ઊભા રહે કારણ કે ઊંઘ આવતી હતી ચાલુ બાઈકે. તો ભાઈ થાય એના પહેલાં સાઈડમાં કરી દીધું અને સ્ટ્રિંગ પીને ફ્રેશ થઈને મોબો ધોઈ નાખ્યો. હવે નીકળીએ ગાંધીનગર જવા માટે.
તો ગાઈસ ફાઇનલી આવી ગયો ગાંધીનગર, બરાબર. તો વૈષ્ણોદેવી સર્કલથી મને આવતા આવતા જે રસ્તામાં ઊંઘ ચડી હતી ને, ખતરનાક. 1-2 વખત જોખું બી આવી ગયું હતું, પણ મેં બાઇક કંટ્રોલ કરી દીધું. અને પ્લસ કે એના પછી મેં બાઇક સાઈડમાં કર્યું, પછી મેં સ્ટ્રિંગ લીધી, સ્ટ્રિંગ લઈને પીધી, પછી જે મારું ખાવાનું હતું મેં ખાધું, ખાઈને પછી હું આવી ગયો ગાંધીનગર, બરાબર. અને એક બીજી વસ્તુ કે આજે ઘેર જવાનું હતું, પણ આજે મારા જે મેં 2 કામ કીધા હતા એ 2 કામ થયા જ ના આજે. તો પછી મારું ઘેર જવાનું સેટિંગ જ ના થયું. તો કંઈ નહીં, નેક્સ્ટ સેટરડે સન્ડે આપણે જાઉં. આ સેટરડે સન્ડે જવાનું સેટિંગ ના થયું, વાંધો નહીં. આવતા શનિ રવિ આપણે ઘરે જવાનું જ છે. ને એમાં આવતા શનિ રવિ કઈ રીતના કરીશું ખબર? કે શુક્રવારે સાંજે નીકળી જઈશું, એટલે શનિવાર અને રવિવાર બંને 2 દિવસ ઘરે રહીશું, બરાબર. આજનો બ્લોગ એન્ડ કરીએ છે. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. કારણ કે આપણા બ્લોગના 7 દિવસ તો પૂરા થઈ ગયા. હવે હું વિચારું કે તમે કમેન્ટ કરજો કે આપણે 10 દિવસ પૂરા થાય એના કરતાં આપણે 30 દિવસ ફરીથી ચેલેન્જ લઈ લઈએ કે 30 દિવસના 30 બ્લોગ મૂકીએ, બરાબર. તો તમે સપોર્ટ કરજો, તો 30 દિવસના 30 બ્લોગ આવતા રહેશે, બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર નવી શરૂઆત સાથે. તો હાલ માટે બસ આટલું. બાય, ટેક કેર, ગુડ નાઇટ.